રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપણે આજે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણ શું હતા, તેમના અવતાર વિશે. શ્રી કૃષ્ણ એટલે શું? શ્રી કૃષ્ણ એટલે નરમાંથી નારાયણ થયા તે. શ્રી કૃષ્ણ તો ગજબના પુરુષ થઈ ગયા. તેઓ વાસુદેવ હતા. વાસુદેવ એટલે બધી ચીજોના ભક્તો પણ મોક્ષના અધિકારી હોય. તેમને 16,000 રાણીઓ હોવા છતાં તેઓ નૈતિક બ્રહ્મચારી હતા. શ્રી કૃષ્ણ ભગવાન ભવિષ્યમાં તીર્થકર થશે ત્યારે કરોડો લોકો તેમના નિમિત્તે આત્માનું જ્ઞાન પામીને મોક્ષ માર્ગે દોરાશે. હજારો વર્ષો પહેલાં થઈ ગયેલા ભગવાન શ્રી કૃષ્ણને આજે પણ લોકો ખૂબ જ ભક્તિથી ભજે છે. તે મને પૂજે છે. તેમણે બોધેલા ગીતા જ્ઞાનને સમજવા અને જીવનમાં અપનાવવા આખી દુનિયાના લોકો પ્રયત્નો કરે છે. કેટલાક લોકો શ્રી કૃષ્ણ ભગવાનને પારણામાં ઝૂલતા લાલજી તરીકે, તો કેટલાક બધા રાધા અને ગોપીઓ સાથે રાસલીલા કરતા નટખટ નંદલાલ તરીકે ભજે છે. કેટલાક વાંસળીવાળા ગોપાલ તરીકે, તો કેટલાક કુરુક્ષેત્રમાં અર્જુનના સાર્થક તરીકે આરાધે છે. બાળકૃષ્ણ, યોગેશ્વર શ્રી કૃષ્ણ, શ્રીનાથજી, તિરુપતિ બાલાજી, આ સર્વે સ્વરૂપોમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સાચું સ્વરૂપ કયું? તો તે આપણે જાણીશું પાર્ટ 2માં. આજે પાર્ટ 1 સંપૂર્ણ થાય છે. દોસ્તો, શ્રી કૃષ્ણને ગહેરાઈથી જાણવા માટે ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરો અને આગળના પાર્ટમાં આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ.